કોંગ્રેચ્યુલેશન બ્રો. તારી લાયકાત નથી. 1 2 ને મારા મમ્મી ને બધાએ કીધું છે કોંગ્રેચ્યુલેશન. બિઝનેસમેન થઈ ગયા બધાય. વાહ. જે મુહૂર્તમાં માનતા અમુક ને બહુ પછીનું સારું મુહૂર્ત છે, અમુક ક્યાંક બહાર ગયા હોય, કોઈ રિલેટિવ હોય, એમાં કાંઈ નો ઘટે. એકવાર પહેલી મુલાકાત સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. આજની સવાર પડી છે આપણે સોમનાથ, વાહ વાહ, મહાદેવના ધામમાં. અને ખાસ આજ જવાનું છે પરેશભાઈ ન્યા. અને ભાઈ અત્યારમાં સવારમાં બધા રેડી થઈ ગયા નથી. ચા પીવા નથી મળ્યો, ચા જોશે. હા ભાઈ જો અહીંયા. ઓ ભાઈ આ બે ભાઈ ને ભાઈ બહુ વાર લગાડી છે તાર થવામાં. છેલ્લે મેં કીધું તું ભાઈ કે બધા નાઈ નાખો ત્યારે મને હાથ કરજો. આજે કીને થૂતો હતો હજી નાઈને આ ભાઈ રેડી નહોતા છે ને તો હું રેડી થઈ ગયો હતો. આપણું મને ખબર જ હોય ખોટું કે એવું નહીં, પણ આપણા લોકોનું શું છે કે ભાઈ બધા હારે ઊભા થઈને નાવા જાય તો વાર લાગે, એટલે મેં કીધું મને હુવા દેજો. અને આ સાહેબ જો અહીં વિડીયો અપલોડ કરે છે હજી. આ બધા ક્રિએટર ભેગા થાય ને એટલે શું હોય, જમવાની એક થાળી હોય ને બધા શૂટ કરી લે ને ત્યાં થઈ જાય એવું થાય. પણ કાંઈ નહીં, હોય નીચે જઈ અહીંથી ચેકઆઉટ કરીને જઈ પરેશભાઈને ન્યા. કોંગ્રેચ્યુલેશન બ્રો. તારી લાયકાત નથી. તું 10 વાગે ગયેલી કે હોટલમાં ભૂતું. પણ એલા આવડા બધા ના એવા થાય ને યાર. એવડા બધા છો તો તું મોડું કર્યું કોને? મેં બધા મેં હું કીધું બધા નાઈ કામની વાત ઉપર આવીએ. ગાડી ક્યારે બુક કરાવે? કાલની કે જેકભાઈ મોડા ઉઠશે. ગાડી ક્યારે બુક કરાવે ઈ કે? પૈસા ही नहीं है બ્રો. પૈસા દેને વાલા મેં હું ગાડી બુક કરાવતું. રેડી? હાલો ગાડી જોઈ લઈએ થોડીક આપણે અહીંયા ભાઈ. હજી થોડીક વાર છે અહીંયા બધી. તો ભાઈ અમારા ખાસ એવા અમારા શું કહેવાય મિત્ર એ પરેશભાઈ ડાયરેક્ટ કહી દે ને. પરેશભાઈ ની એવા ખાસ અમારા મિત્ર જીગરજાને કીધું છે આજ ઓપનિંગ થઈ ગયો બાકી ઓપનિંગ કાપવાની. મારા વાઈફ આવે ને એના હાથે છે. મને માતાજી હાથના સપને એવા હતા કે તારા ઘરવાળીને હાથે રિબિન કપાવજો, એટલે આવે ત્યારે આપવાની વાર છે ભાઈ. પણ જો અહીંયા ગાડી હવે અમે હું સર્વિસ પ્રોવાઈડ કરીને આપીએ. તમને કહી સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખી અને પહેલું કામ આપણે એ કર્યું છે કે પૈસોલ બરાબર લક્ઝરી બરાબર આપણે ડિલિવરી રૂમ રાખ્યો છે કે તમે આવો એટલે આવી રીતના આપણે લાલ કપડું ઢાંકી દઈએ. સોશિયલ મીડિયા માટે બિલકુલ ફ્રીમાં રીલ બનાવી દઈએ. 1 2 ને 3 બરાબર આવી રીતના અમે કરી દઈશું બિલકુલ ફ્રીમાં. તો જેકભાઈ આ અમારો ડિલિવરી રૂમ છે બરાબર. અહીંયા આવે સોશિયલ મીડિયા મૂક માટે ફોટા ના હાથે, પછી ત્યાંથી આગળ અહીંયા આપણો આ બેઠક રૂમ છે મહેમાનો માટે, કે જે મહેમાનો આવે છે એ ટૂંકમાં અહીંયા હોલ્ડ કરશે બરાબર. થોડીક વાર બહારથી આવતા હોય તો ચા પાણી પી થોડીક વાર બેસશે. ત્યાં પછી અહીંયા આપણું આ સાઈડ બતાવજો. આ સાઈડ આપણે આગળ ગાડીઓનું કલેક્શન છે, પણ જગ્યા થોડીક નાની છે એટલે બીજી ગાડીઓ આપણે બહાર મૂકી છે. આપણે આગળ ખાલી 4 વ્હીલ નથી, બાઇક પણ છે. એમાં આપણે આગળ સ્પોર્ટ બાઇક પણ છે બરાબર. KTM છે બરાબર, બુલેટ છે બધી. બાકી ઘણી બાઇકની પણ આપણે આગળ અલગ અલગ મિત્રો વેરિયન્ટ છે. અને બાકી આપણે આગળ કાર પણ ઘણી છે. રાઈડ પણ ટેસ્ટ ડ્રાઈવ પણ આપીએ છીએ. અને સૌથી મોટું કામ એ કે ભાઈ તમે ગાડી લેવા આવો, ગાડી તમને આપીએ, તમે તમારા કારીગરને બતાવો. જો તમારો કારીગર એમ કહે કે ભાઈ આમાં કામ કરાવવું પડે એમ છે તો અમે તમને પૈસા બાદ કરી દઈશું બરાબર. અને ગીર સોમનાથ જિલ્લામાં નહીં પણ ગમે ક્યાંથી ગાડી તમને જ્યાં મળે ને એના કરતાં 5 રૂપિયા સસ્તી અમારે ક્યાંથી ગાડી મળશે એ અમારી જવાબદારી. તમે કહેશો એ ગાડી જેક્સભાઈ અને તમારી કિંમતમાં બરાબર એ અમારી જવાબદારી. રેડી? ગાડીમાં કામ ચોખ્ખું જે હશે એ મતલબ કહી દો કે આની ના કરાવવાનું છે. રેડી? સીધું પાર્ટી રેટ તમારે વાત કરી લેવાની બરાબર. એ અમારી ફૂલ જવાબદારી. બાકી કઈ હોય તો આવવાનું ક્યાં? આના આવવા માટે આપણે વેરાવળ છે, વેરાવળ બાયપાસ બરાબર મેન ગેટ છે. ત્યાંથી તમે સોલંકી ટાયરવાળી ગલીમાં જતા રહો એટલે આશીર્વાદ સ્કૂલ છે. આશીર્વાદ સ્કૂલથી ડાબી બાજુ વળો એટલે સીધું આપણું દેવાશીષ ઓટો લિંક આવી જાય. કોઈને પૂછો એટલે તમને કહી દેશે બરાબર. મારા મમ્મી બધાએ કીધું છે કોંગ્રેચ્યુલેશન. હવે તો શેઠાણી થઈ ગયા ભાઈ. ખુદનો બિઝનેસમેન થઈ ગયા બધા. હમણાં થોડાક દિવસમાં હું બોલાવું છું તમને, તમારે આવવું પડશે. કેમ છે બેન? સારું ને? અમને તો બસ શાંતિ. તમારે આવવાનું છે હવે. હા મારે 4 વ્હીલ નથી લેવાની. આપડે બધા યાર 4 વ્હીલ મને લેવરાશે, મારે નથી લેવી 4 વ્હીલ. પૈસા હોવા જોઈએ ને અહીંયા. એ રામા કાકા શું કરો છો યાર?
કઈ નહીં કસ્ટમર ને ભાઈ આપણે નવી ડિટેલ આપણે બતાવીએ ને સારા- કસ્ટમર છે આ કસ્ટમર હા જો ઓય કસ્ટમર છો તમે આ તો પરસ મમ્મી હાડા છીએ અમે તો બહુ અચાનક જ ભેગા થઈ ગયા અમે બે હે ને અચાનક જ ભેગા થઈ આમ ભેગા નથી થતા મેસિંગ પે સેમ ટુ સેમ कुछ तो गड़बड़ है આ રિબન ને કાપ્યા કાપ નહીં હવે વાહ ચાલો હવે બધાય બ્લોગર ગાડી એક એક લેતા જાજો અને બધા હપ્તા ભરતા થઈ જાવ તો અત્યારે છે ને ભાઈ આ ગાડી તો વહી ગઈ છે સેલ થઈ ગઈ મતલબમાં કેટલી આ સેલ એક નથી આજે 5-6 ગાડી ગઈ છે હજી બધા વેટિંગમાં છે પણ અમુકને શું કહે જે મુહૂર્તમાં માનતા હોય અમુકને બપોર પછીનું સારું મુહૂર્ત છે અમુક ક્યાંક બહાર ગયા હોય કોઈ રિલેટિવ હોય એટલા માટે થઈને એમ આપણે 5 ગાડી એક દિવસમાં સેલ કરી નાખી બોલો राज की बातें सब बताई नहीं બચાઈ जाती નહીં જતી મારે આવું મોવામાં ચાલુ કરી દેવું 3, 2, 1 સ્ટાર્ટ નો ભાઈ રીટેક વેબ સિરીઝ બનાવવાળા માણસો મળ્યા છે ભાઈ અત્યારે અમને એમાં કાંઈ નો ઘટે જેકભાઈ પહેલી મુલાકાત હોય ઓલું મને ગીત ગાવાનું મન થાય મને યાદ નહીં આવે એ પછી એને એવું કર્યું સ્ટોરીમાં મૂક્યા મને યાદ આવે આપણી પહેલી એ મુલાકાત તો એમ નહીં આપણે કોન્ટેક્ટમાં કેટલા ટાઈમ થયા હતા બે ભાઈ બહુ જાજો time થી, લગભગ પણ 2 વર્ષ થઈ ગયું છે આજ પહેલી વાર અમે બે ભાઈ મળ્યા છીએ આપણા લોકો તો ભાઈ બહુ મોટી મોટી વેબ સિરીઝ ને એવું બનાવે અમારે તો હવે એવો ટાઈમ નથી રહેતો અરે ભાઈ પણ સારું બનાવે મેં ટીઝર ને એવું બધું જોયું હતું મેં ખાલી જોઈ લેજો જેકભાઈ નો લોક જોતા એની એક વખત જોઈ આવજો ગુજ્જુ મીસ ચેનલમાં પ્રમોશન કરી લો ગાયો હા ભાઈ લગ્નનો લાડુ હે ને સિરીઝ છે જોઈ આવજો બરોબર 7 એપિસોડ છે 5-6 મિનિટના જ છે તમે તમારે ગમે એમ ટાઈમ નીકળી જાય જોઈ આવજો 5-6 મિનિટ બધા કાઢી શકે બરોબર તમારા હાટું જ મેં નાના એપિસોડ બનાવ્યા એમ તો ફટાફટ જોઈ આવો ભાઈ આપણા ભાઈના ચેનલમાં ગદ્દાર માણસો ગદ્દાર અરે આવું 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 પણ આવું નથી આવવાનું જ છે હમણાં તમે ચાલુ કરો લગ્નનું કરો એટલે આવીએ એ ભગવાન મેળા બધાને ભાઈ પાછા કે મને મુક્ત જવાનું છે હાલો એ હું સેમ્પલ જોઈ લઉં એક ઓલા શેનું સંભળ હા આપણે હાલો જેકભાઈ આવો જુનાગઢ મુલાકાત કરીએ મળીએ નિરાયતે ફોન કરો તમે ઓકે ડન બરોબર હાલો હું જાઉં પરેશભાઈ ચલો આજનો બપોરા ભાઈ ગાંઠિયામાં થવાના આપણા ખાસ તો આજે અમે બધે બીજે જવાનો પ્લાન કરતા પણ કામ જ એટલું છે ને એટલે આજને અમારે બધાને નીકળવું પડે એમ હતું અને થોડાક સમયમાં ભાઈ હું કંઈક નવું પાછો લાવું છું એટલે એ પ્લાનિંગ ધોમધોમ હાલે છે અત્યારે મારે એટલે રિટર્ન ઘરે જવું પડે એમ જ હતું એટલે અત્યારે મારે ભાઈ ફટાફટ નીકળી ગયા છે એ બધે અને સીધા મોવા આજે સાંજે મોવા રોકાવવું પડશે કે હાલો હવે મળી આપણે ડાયલોગ ના આવડતો ભાઈ હાલો ને કાંઈ વાંધો નહીં હા જો અમને લેવા આવી ગયો છે હાલ ભાગું ને આ તો બધું બેન નહીં હોય રવિવારે એટલે આજે તો રેવા દે એ ચાલો ભાઈ પૂગી જશે ઈ મોવા અને આ ભાઈ અમારે છે ને આજ ગામમાં જલાતા ઘેરે કા રવિવારે ને હું લેવા ક્યાં હે ક્યાં ટીવી લેવા હે વાહ 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 ટીવી જોવાનું હવે તો હા ઘેરે જો આજ દાદા પા વાહ વાહ આવડે બધા જલાતા કેમ કે ત્યાં લગ્ન હતા એટલે શું છે ખાવાનું ફુલાવર બટેટાનું શાક ચલો ભાઈ આજ છે ને અહીંયા જમવાનું છે જો આવડાના ઘરે ફુલાવર બટેટા વાળુનો પ્રોગ્રામ આ ભાઈના ઘરે છે તો જમી લઈને બાકી તો યાર બસ થાકી ગયા ટ્રેવલમાં હાવ થાકી જઈને બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા ચાલો બાય બાય